ભાવનગરના દસનાળા પાસે અકસ્માત સર્જાયો હતો। સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા દસનાળા પાસેથી બે વ્યક્તિઓ ટુ વ્હીલર લઈને જઈ રહ્યા હતા ત્યારે રોડના ડિવાઇડર સાથે અકસ્માત થતાં બંને વ્યક્તિને ગંભીર ઇજાઓ થઈ હતી। અકસ્માત સર્જાતા 108 દ્વારા તેમને સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક વ્યક્તિની હાલત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું।